સી અને C++ માં ફંક્શન કોલ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ફંક્શન કોલના પ્રકાર વિશે શીખીશું, જેમ કે કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ આપણે આ ઉદાહરણ દ્વારા કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110 જીસીસી અને G++ કમ્પાઇલર આવૃત્તિ 461. ચાલો ફંક્શન્સ કોલ બાય વેલ્યુ ના પરિચય સાથે શરૂઆત કરીએ. આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે. જ્યારે આપણે વેરિયેબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરિયેબલની કોપી બનાવે છે. ફંક્શન પાસ કરવા પહેલા ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે. તે ફંક્શનની બહાર અસર કરશે નહીં. ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ. મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ. નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે. આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકના ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ ઇન્ટ x સાથે ક્યુબ ફંક્શન છે. આમાં આપણે x ના ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રિટર્ન કરીએ છીએ. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઇન્ટિજર વેરિયેબલ છે. ત્યારબાદ આપણે ક્યુબ ફંક્શન કોલ કરીએ છીએ અને n ની વેલ્યુ અને n ના ઘનને પ્રિન્ટ કરીએ છીએ અને આ રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી callbyval.c સ્પેસ -o સ્પેસ val. એન્ટર દબાવો. હવે ટાઈપ કરો /val. એન્ટર દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે. ક્યુબ ઓફ 8 ઇસ 512. હવે આપણે ફંક્શન કોલ બાય રેફરન્સ જોઈશું. ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પસાર કરવાની આ બીજી મેથડ છે. આ મેથડ વેલ્યુના બદલે આર્ગ્યુમેન્ટોના એડ્રેસને કોપી કરે છે. ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો તમને બહાર અસર કરી શકે છે. આમાં આપણે આર્ગ્યુમેન્ટોને પોઇન્ટર ટાઇપ તરીકે જાહેર કરવાની જરૂર છે. ચાલો ફંક્શન કોલ બાય રેફરન્સ પર ઉદાહરણ જોઈએ. નોંધ લો કે ફાઈલનું નામ callbyref.c છે. stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે. ત્યારબાદ સ્વેપ ફંક્શન છે. આ ફંક્શન વેરિયેબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે. a ની વેલ્યુ b ની વેલ્યુમાં સંગ્રહિત થશે અને એ જ રીતે ઉલટું. તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુમેન્ટો પોઇન્ટર ટાઇપ છે. અહીં આપણે ઇન્ટિજર વેરિયેબલ t જાહેર કર્યું છે. પ્રથમ a ની વેલ્યુ t માં સંગ્રહિત થાય છે. ત્યારબાદ b ની વેલ્યુ a માં સંગ્રહિત થાય છે અને ત્યારબાદ t ની વેલ્યુ b માં સંગ્રહિત થાય છે. આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે. આ મેઇન ફંક્શન છે. અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટિજર વેરિયેબલો જાહેર કર્યા છે. ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ. $i અને $j i અને j નું મેમરી એડ્રેસ આપશે. ફેરબદલી કરવા પહેલા આપણે વેલ્યુઓ પ્રિન્ટ કરીએ છીએ. ત્યારબાદ આપણે સ્વેપ ફંક્શન કોલ કરીએ છીએ અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રિન્ટ કરીએ છીએ અને આ રિટર્ન સ્ટેટમેન્ટ છે. પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા જઈએ. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી callbyref.c -o ref. એન્ટર દબાવો. હવે /ref ટાઈપ કરો. એન્ટર દબાવો. આપણને enter the values દેખાય છે. હું 6 અને 4 તરીકે દાખલ કરીશ. આઉટપુટ આ રીતે દેખાય છે. Before swapping 6 and 4. After swapping 4 and 6. હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ. મારી પાસે કોડ છે. ચાલો તે જોઈએ. આ બીજો ફંક્શન કોલ બાય રેફરન્સ પ્રોગ્રામ છે.
નોંધ લો કે ફાઈલનું નામ callbyref.cpp છે. ચાલો હવે કોડ જોઈએ. આઇઓસ્ટ્રીમ તરીકે આપણી હેડર ફાઈલ છે. અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ. C માં ફંક્શન જાહેરાત સમાન જ છે. અહીં આપણે આર્ગ્યુમેન્ટ $x અને $y તરીકે પાસ કરીએ છીએ. આ એક્સ અને ય નું મેમરી એડ્રેસ આપશે. ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ. બચેલો કોડ આપણા સી કોડના સમાન છે. પ્રિન્ટફ સ્ટેટમેન્ટ કાઉટ દ્વારા બદલાય છે અને સ્કેન્ફ સ્ટેટમેન્ટ સિન દ્વારા બદલાય છે. હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g callbyref.cpp -o ref1 ટાઈપ કરો એન્ટર દબાવો. હવે /ref1 ટાઈપ કરો એન્ટર દબાવો. અહીં આ રીતે દેખાય છે. Enter વેલ્યુ ઓએફ a and b. હું 4 અને 3 દાખલ કરીશ. આઉટપુટ આ રીતે દેખાય છે. Before swapping a and b 4 and 3. After swapping a and b 3 and 4. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સ્લાઇડ પર પાછા જઈએ. સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફંક્શન કોલ બાય વેલ્યુ અને ફંક્શન કોલ બાય રેફરન્સ. એસાઇનમેન્ટ તરીકે ક્રમાંકના ઘનની ગણતરી કરવા માટે સમાન પ્રોગ્રામ C માં કોલ બાય વેલ્યુનો ઉપયોગ કરી લખો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.